हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः मङ्गलं मे दिशतु विनायकः मङ्गलं मे दिशतु सरस्वती मङ्गलं मे दिशतु महेश्वरी मङ्गलं मे दिशतु सदाशिवः पाना नंबर 69 श्लोक 9 छेल्ले भूरम्भांसनलो नीलोम्बरमहर्नाथो हिमांशु पुमान् नित्याभाति चराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत्किञ्चन विद्यते विमृशताम् यस्मात् परस्मात् विभोः तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। આ જો બીજી પંક્તિમાં નિત્ય ને ઇત્યાભાતિ ઇતિ આભાતિ ઇત્યાભાતિ એ જ રીતે યસ્માત પરસ્માદ વિભોહો ત્યાં વિસર્ગ આવે ઇદાનીમ ઉક્ત રૂપ બ્રહ્મ અપરોક્ષ જ્ઞાને મંદ અધિકારીણામ અષ્ટમૂર્તિ ઉપાસનમ ક્રમ મુક્તિમ દાયકમ શાસ્ત્રમાં જ્યારે પણ આ પ્રકારની ઉપાસના બતાવવામાં આવે ઉપાસના બે પ્રકારથી છે એક અહમ બુદ્ધિથી કરવામાં અહંગ્રહ ઉપાસના એને કહેવામાં અને બીજી ઈશ્વર આ પ્રકારથી છે આ એટલે આપણે કહે છે કે જ્યારે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થતું નથી
આપણને એવું લાગે ક્યાંક અટકી પડ્યા. જાત હંમેશા બ્રહ્મ જ્ઞાનમાં એવું થાય કે આપણે ક્યાંક અટકી પડ્યા છે, કંઈક સમજાતું નથી, પેલી અહમ બુદ્ધિ થાય જ નહીં. અને એટલા માટે કહે છે આવા પ્રકારથી બ્રહ્મનો જે અહમ બુદ્ધિ જે થયું છે, બ્રહ્માસ્મિ, એ પૂર્ણ બ્રહ્મ હું છું, આ પ્રકારનું જયારે અપરોક્ષ જ્ઞાન થતું નથી ત્યારે શું છે, આપણી બુદ્ધિમાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રકારનો દોષ છે. બહાર કોઈ મુશ્કેલી નથી, કોઈક પ્રકારનું આપણી બુદ્ધિમાં પ્રતિબંધક છે. અને એ પ્રતિબંધકની નિવૃત્તિ માટે શંકરાચાર્યજી શું કરે છે, આ અષ્ટમૂર્તિ ઉપાસના દર્શાવે છે. અષ્ટમૂર્તિ ઉપાસનાથી જે પુણ્ય ઉત્પન્ન થાય છે, એ પુણ્યથી આપણા મનમાં રહેલી જે અશુદ્ધિ છે, જે પાપ કર્મ છે, એની શું થઈ જાય છે, નિવૃત્તિ થઈ જાય છે. એટલું જ નહીં, એ પૂર્ણ પરમાત્મા છે, એ બુદ્ધિમાં સ્પષ્ટતા આવે છે. આમ ઉપાસનાથી જ્ઞાનમાં પણ ઉપયોગી છે, અંતઃકરણ શુદ્ધિમાં પણ આ ઉપાસના ઉપયોગી છે. બંને રીતે અપરોક્ષ જ્ઞાન માટે પણ એ કેવું છે, ઉપયોગી છે આ ઉપાસના. એ જ રીતે ભગવાનની ઉપાસના કરી રહ્યા છે, ઈશ્વરની આ પ્રકારથી ઉપાસના કરીએ છીએ, એ ઉપાસનાનું જે પુણ્ય ઉત્પન્ન થાય છે, એ પુણ્યનું આપણને બીજું કોઈ સ્વર્ગનું ફળની ઈચ્છા નથી, નિષ્કામ ભાવથી આ કરવામાં આવી રહ્યું છે. તો એ ઉપાસનાથી ઉત્પન્ન થતું ફળ આપણા અંતઃકરણમાં રહેલા જે પણ કોઈ પ્રતિબંધક જે છે, એ પ્રતિબંધકની એ નિવૃત્તિ કરે છે. અને એટલા માટે કહે છે આ પ્રકારથી જયારે અષ્ટમૂર્તિની ઉપાસના કરવામાં આવે છે ત્યારે બે પ્રકારથી છે. ક્રમ મુક્તિદાયકમ ઉત્તમ અધિકારીણામ શ્રોતવ્યાદિ શ્રુતિ સિદ્ધ વેદાંત વિષય બ્રહ્મ વિચાર સાધનમ. આમ અહીંયા ભલે બે કે જો આ સમજો, મંદ અધિકારી છે એને માટે ઉપાસના શું થશે, પ્રતિબંધકની નિવૃત્તિ કરનાર થશે, ક્રમ મુક્તિ આપે છે. ઉત્તમ અધિકારી છે એને માટે આ હું સર્વવ્યાપી બ્રહ્મ છું એ ચિંતન કરવાનું એના માટે શું છે, સાધન બની જાય છે. એટલે કહે છે કે શાસ્ત્રોતવ્યાદિ શ્રુતિ સિદ્ધ વેદાંત તદ વિષય બ્રહ્મ વિચાર, આ પ્રકારથી વેદ શ્રુતિ સંમત જે બ્રહ્મ તત્વ છે એ બ્રહ્મના વિચાર માટેનું આ ઉપાસના સાધન બને છે. પણ બે લેવાની જરૂર નથી, એકમાં જ લેવાનું. આ સમજો, એક જ અધિકારી માટે એ બંને રીતે કામ કરે છે. એને શું કરે છે, અંતઃકરણ શુદ્ધિ પણ કરી આપે અને બ્રહ્મ વિચારમાં ઉપયોગી પણ થાય. ઇતિહાહ ભૂરંભાંસે ભૂહુ પૃથ્વી અંભાંસી જલાની અનલઃ અગ્નિ અનિલઃ વાયુ અંબરમ આકાશ અહરનાથ. બહુ સુંદર નામ છે સૂર્ય ભગવાનનું નામ. અહહ એટલે દિવસ, અહરનાથ એટલે શું છે, દિવસનો પણ જે નાથ છે સૂર્ય. હિમાંશુ, સૂર્યના કિરણ જે છે એ તેજસ્વી છે, ઉષ્ણ છે, ઉગ્ર છે. અંશુ એટલે કિરણ, સૂર્યનું એટલા માટે એક નામ શું છે, અંશુમાન. એ જ રીતે આ ચંદ્રનું નામ છે હિમાંશુ. હિમ ઇવ અંશુ યસ્ય એટલે કે જેના કિરણો શીતળ છે, હિમ સમાન શીતળ છે. હિમાંશુ પુમાન, પુમાન એટલે કે જીવ. જો આ સમજો તમે જે જીવ છે, ઇતિ આભાતી, નિત્યાભાતી નહીં પણ શું છે, ઇતિ આભાતી. આ પ્રકારથી પુમાન કેમ કહેવામાં આવ્યું, સકલ કર્મ વિદ્યા અધિકારી. સર્વ કર્મનો જે અધિકારી મનુષ્ય છે એ જીવ પણ છે. ઇતિ આભાતી, આ પ્રકારથી જ એ એક જ અદ્વિતીય બ્રહ્મ જે છે એ શું થઈ રહ્યું છે, આ અષ્ટમૂર્તિ સ્વરૂપે આભાતી એટલે કે પ્રકાશિત થઈ રહ્યું છે, પ્રત્યક્ષ છે. પંચમહાભૂત સૂર્ય, ચંદ્ર અને જીવ. જો આ સમજો, આ 8 મૂર્તિ જે છે, એવમ પ્રકારેણ યસ્યૈવ ચરાચરાત્મકમિદમ. આ પ્રકારથી પંચમહાભૂત આપણે જ્યારે કહીએ તો ભૂત અને ભૌતિક બધું જ લઈ લેવાનું. પંચમહાભૂત કહીએ નો શું થયું, સંપૂર્ણ બ્રહ્માંડ આવી જ ગયું. સૂર્ય અને ચંદ્ર કહીએ એટલે કે જો સમજો, પંચમહાભૂત કહીએ એટલે આધિ ભૌતિક જગત થઈ ગયું. સૂર્ય અને ચંદ્ર કહીએ એટલે આધિ દૈવિક જગત થઈ ગયું. અને જ્યારે એમ કહેવામાં આવે જીવ પુમાન એટલે શું થયું, આધ્યાત્મિક. આમ ચરાચરાત્મિક ઇદમ યસ્યૈવ મૂર્ત્યષ્ટકમ, જેની આવી 8 મૂર્તિ છે, જો 8 અંશની અષ્ટકમ.
આ 8 જેની મૂર્તિ બનાવે છે, જો દક્ષિણામૂર્તિ ભગવાનની મૂર્તિ જોઈએ ને એમાં પણ આ છે 8. આ સમજવા. દક્ષિણામૂર્તિ ભગવાનને આપણે જોઈએ તો ભગવાનના હાથમાં ડમરું છે. એક હાથમાં શું છે? આ ડમરું છે. એ ડમરું શું છે? આકાશનું લક્ષણ છે. પછી ભગવાનને તમે જુઓ ને તો આમ બાંધેલું છે. એમણે શું કર્યું છે? એમના વાળ જટા બાંધી છે. તે કેમ બાંધી છે? તે કે પવનથી ઉડી જાય છે. તો આ જે બાંધેલું છે, જે આ બંધન છે ને એના પછી બેન્ડેજ આવ્યું. જા સમજો, જા સમજ. આ બધું સંસ્કૃત જ છે. બંધન આપણે કે એના પછી શું આવ્યું? બેન્ડેજ. તો કે એ વાયુનું લક્ષણ બતાવે કે આ શું છે? આ વાયુ ત્યાં છે. પછી હાથમાં અગ્નિ છે. માથા પર ગંગા છે, જળ, અને સંપૂર્ણ જે સ્વરૂપ છે એ પૃથ્વી. આમ શું થયું? ભૂમિરાપો નલો વાયુ ખમ. આ 5 મહાભૂત થઈ ગયા. વિચાર. પછી ભગવાનની જટામાં સૂર્ય અને ચંદ્ર છે. સૂર્ય અને ચંદ્ર છે. અને ભગવાનના ચરણ નીચે પેલો અપસ્માર એમ કહેવામાં. ભગવાનની મૂર્તિ જુઓ ને તો ખબર પડે કે નીચે પેલો અપસ્માર છે. અપસ્માર એટલે કે પેલો જીવ છે જે ભગવાનને શરણે છે, એ મૃત્યુ પામ્યો નથી. જો સમજો, નાશ નથી, એ જીવંત છે. પેલો અહંકાર જે છે, જીવ જે અહંકાર જે છે, અહંકારનો નાશ થયો નથી, પણ એ અહંકાર ઈશ્વરના શરણે છે, એટલે કે બાધિત થયેલો છે. આ સમજ. અહંકાર કેવો છે? બાધિત અહંકાર. એકવાર હું પૂર્ણ બ્રહ્મ છું જ્ઞાન થઈ ગયું પછી અહંકાર કેવો છે? અહંકારનો નાશ થતો નથી, પણ એ અહંકાર હવે બાધિત થઈ ગયો છે. અને બાધિત અહંકારથી એ શું કરતો રહે છે? અનેક પ્રકારના કર્મ કરતો રહે છે. એટલે હાથમાં પેલો ખડક છે. જો આ સમજ. એટલે કે પ્રવૃત્ત છે. હજી પેલું એને હાથ ખોટા છોડી નથી દીધું, કર્મ કરી રહ્યો છે. પણ એ કર્મ કેવા છે? બાધિત અહંકારથી કર્મ થઈ રહ્યા છે. એટલે એ અહંકાર એ કર્મ એના માટે બંધન કરતા થતા નથી. આમ આ દક્ષિણામૂર્તિ ભગવાનનું સ્વરૂપ જોઈએ તો પણ કેવું છે? અષ્ટમૂર્તિ ઇતિ. એટલે કે છે આ પ્રકારથી યસ્યૈવ, જેની આવી મૂર્તિ છે અષ્ટમૂર્તિ. કે કોણ એ છે? જેની સમજો. યસ્માત પરસ્માત વિભો. એ કોની છે? એ પરમેશ્વર, જે પરમાત્મા જે છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે. ઈશ્વરના 2 લક્ષણ. તટસ્થ લક્ષણની દ્રષ્ટિએ સર્વજ્ઞ, સર્વશક્તિ છે. સ્વરૂપની દ્રષ્ટિએ કોણ છે? સચ્ચિદાનંદ અદ્વયસ્ય સદાશિવસ્ય એવ મૂર્ત્યષ્ટકમ મૂર્તિનામ વિગ્રહ ભૂતાનામ અષ્ટકમ આભાતિ. એ ભગવાનની જે મૂર્તિ છે, દક્ષિણામૂર્તિ ભગવાનની જે મૂર્તિ છે, એ મૂર્તિ કેવી છે? આ અષ્ટમૂર્તિ છે. એટલું જ નહીં, અયમ અર્થ. તો કે આ શ્લોકનો અર્થ શું છે? ઉપાસક સ્વદેહે વર્તમાન પંચભૂતાની વ્યષ્ટિભૂતાની. આનો અર્થ શું છે? તો કે ભગવાનની તો અષ્ટમૂર્તિ છે, જ્યાં સમજો. પણ અહીંયા ઉપાસના કરવામાં આવી રહી છે, તો ઉપાસના માટે શું કરવાનું? સ્વદેહે. એને પોતે ધ્યાનમાં બેસે છે, ઉપાસના કરવા બેસે ત્યારે એને શું વિચારવાનું? પોતાના દેહમાં જે વ્યષ્ટભૂતાની જે છે, અને સમષ્ટિભૂતૈ પ્રાણ અપાનૌ ચ સૂર્ય શશાંકાભ્યામ. આ પ્રાણ અને અપાન એ સૂર્ય અને ચંદ્ર છે. એકીકૃત્ય. આમ અહીંયા જે પંચમહાભૂત છે, સમષ્ટિમાં જે પંચમહાભૂત છે, અહીંયા પ્રાણ અને અપાન છે, બહાર સૂર્ય અને ચંદ્ર છે. આ બધાને શું કરવાનું? એકીકૃત્ય પંચભૂતાત્મક શરીર અભિમાનિનમ સ્વાત્માનમ અષ્ટમૂર્તિમ પરમેશ્વરેણ એકીકૃત્ય. આમ પોતાને આ પરમેશ્વર સાથે શું કરવાનું છે? એકીકૃત્ય. હું પણ અષ્ટમૂર્તિ છું, એ ભગવાન પણ અષ્ટમૂર્તિ છે. અહીંયા વ્યષ્ટિ છે, એ વ્યષ્ટિમાં શું કરવાની છે? સમષ્ટિની ઉપાસના કરવાની છે. પણ એ ઉપાસના કરીએ ત્યારે શું છે? દ્વૈત નથી. જો આ સમજો, ત્યાં શું છે? એકીકૃત્ય. 2 છે જ નહીં. જો વિચારી દો, તમે અને આ જગતને. જો વિચાર, આ મઠાકાશ છે, 12 મહાકાશ છે. તો 2 ને અલગ કરનાર, જાણે કે અલગ કરનાર જે છે, કોણ છે? આ દિવાલ છે. પેલો ઘટાકાશ છે, 12 મહાકાશ છે. તો ઘટાકાશ અને મહાકાશને અલગ કરનાર કોણ છે? ઘડાની દિવાલ છે. જો આ સમજ. એ જ રીતે તમે વિચારો,
આ જગતથી તમને અલગ કરનાર કોણ છે? કઈ દિવાલ છે? દેહની દિવાલ છે. આ દેહ પણ પંચમહાભૂત છે. આ જગત પણ શું છે? પંચમહાભૂત. તો અલગ થયું ક્યાંથી? જો વિચારી, પંચમહાભૂતની દ્રષ્ટિએ વિચારો તો આ શરીર પણ પંચમહાભૂતનું બનેલું છે. આ જગતની દરેક વસ્તુ પણ કેવી છે? પંચમહાભૂતની છે. તો અલગ કરનાર છે કોણ? જો વિચારી, અલગ કોણ કરે છે? અલગ કરનાર જે છે એ જગત પણ નથી, તમે પણ નથી. એવું હોવું જોઈએ તો જ પેલું અલગ થાય. ક્યારેય બે હોય જ નહીં, ત્રણ હોવા જોઈએ. જો વિચાર, આ કાર્ડ છે અને મારો હાથ છે, તો આ બેને અલગ કરનાર શું હોવું જોઈએ? એ કાર્ડ પણ નથી, હાથ પણ નથી, તો જ અલગ કરી શકે. જો વિચારજો, તો તમને અલગ કરે છે કોણ? ખરેખર શું છે? અલગ છે જ નહીં. જો સમજો, વાસ્તવિકતા એ છે એકીકૃત્ય પરમેશ્વરેણ એકીકૃત્ય સકલ વ્યાપી અષ્ટમૂર્તિ આત્મક સદાશિવ અસ્મિ ઇતિ ચિંતયે. અને આ પ્રકારથી શું કરવાની જરૂર છે? આ ઉપાસના કરવાની છે. રોજ સવારે આપણે ઉઠીએ, સ્નાન કરીએ, એક 15 મિનિટ માટે શું કરીએ? ઈશ્વર અને હું બે છીએ જ ને, એક જ છીએ. અહીંયા પણ અષ્ટમૂર્તિ છે, બહાર પણ એ ભગવાનની અષ્ટમૂર્તિ જે છે, આ સંપૂર્ણ બ્રહ્માંડ એ ભગવાનની અષ્ટમૂર્તિ છે. વિમૃશતા પણ આ કરવું, હાજર કેટલીક વસ્તુ કરવાની હોય અને કેટલીક વસ્તુ જાણવાની હોય. બ્રહ્મ જ્ઞાન સિવાય બાકીની બધી વસ્તુ કરવાની છે. ઉપાસના પણ શું છે? રોજ સવારે 15 મિનિટ કરીએ આપણે. વિમૃશતામ પણ આવું કોણ કરી શકે? જો વિચાર, વિમૃશતામ એટલે કે તત્વમ વિધિવત ગુરુ શ્રુતિભ્ય યુક્ત્યા ચ અનિશમ વિચારેતામ પુરુષાણામ. કોણ આ વિચાર કરી શકે? કોણ આ પ્રકારથી ચિંતન કરી શકે? તો કે છે કે જેણે ગુરુ ઉપદેશનું શ્રવણ કર્યું છે, ગુરુ ઉપદેશના શ્રવણ પછી શ્રુતિભ્ય યુક્ત્યા, શ્રુતિનું શ્રવણ કર્યું છે, યુક્તિથી શ્રવણ કર્યું છે, અનિશમ વિચારેતા. રોજ એક દિવસ એમ નહીં, સતત શું કરવાની જરૂર છે? રોજ આ પ્રકારનું જે વિચારેતા પુરુષાણામ, આ પ્રકારથી જે ચિંતન કરનાર પુરુષ જે છે, પરસ્માત સર્વ કારણાદ વિભોહો વિવિધ પ્રપંચાત્મના. પરસ્માદ એટલે કોણ છે? એ પરમાત્મા છે. એ પરમાત્મા કેવો છે? વિભોહો વિવિધમ ભવતી વિભૂ. વિભૂ કોને કહેવામાં આવે? જે અનેક સ્વરૂપે, પ્રપંચ સ્વરૂપે, એ સર્વ પ્રપંચાત્મક, એ સર્વ પ્રપંચ સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે પરમાત્મા. ભવતઃ વિવર્તમાનાદ યસ્માદ સર્વ અધિષ્ઠાનાદ સચ્ચિદાનંદ આત્મકાત પરમેશ્વરાત અન્યત પૃથક કિંચિદપી નાસ્તિ. જો એ મૂર્તિ અષ્ટક પરમાત્મા છે તો એનાથી ભિન્ન કઈ છે જ નહીં. જો કોઈ વસ્તુ એનાથી ભિન્ન નથી. એટલે કહું કે તમને ને ઈશ્વરને અલગ કરનાર છે જ કોણ? જો વિચાર, તમને અને જગતને પણ અલગ કરનાર કોઈ સીમા છે જ નહીં. અન્યત પરસ્માદ ન કિંચન અસ્તિ વિદ્યતે. કોઈ વસ્તુ જ નથી. પંચમહાભૂતની દ્રષ્ટિએ વિચારો તોય કોઈ જ નથી. સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારો તો પણ શું છે? વ્યષ્ટિ મન કહીએ તો વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર એમ હિરણ્ય ગર્ભ કહીએ તો એમાં તમારું શું થઈ ગયું? તમારું આવી ગયું. તમે અલગ છો જ ક્યાં? જો વિચાર, આ શરીરમાં કેને કેન્સર જે કહેવાય ને, કેન્સર એટલે શું? જાઓ, આ દરેક માણસ છે ને આ બ્રહ્માંડમાં કેન્સર જેવો છે. ધારો કે પેલું લીવર છે, યકૃત છે, યકૃતના કોષ છે. યકૃતના કોષે શું કરવાનું છે? યકૃતના કોષ તરીકે જ એને કામ કરવાનું છે. હૃદયમાં હૃદયના કોષ જે છે એને હૃદયના કોષ તરીકે જ કામ કરવાનું છે. જો પણ એકાદ કોષનું મગજ ફટકે અને પછી શું કરે? જો વિચાર, એણે જે યકૃતના કોષ તરીકે કામ કરવાનું છે એ કામ એ કરતો નથી અને પછી એ કોષ શું કરવા માંડે? વિભાજિત થવા માંડે. જો એણે વિભાજિત થવાનું નથી પણ એ શું કરે? સતત વિભાજિત થવા માંડે અને વિભાજિત થઈને પછી ત્યાં શું થઈ જાય? ગાંઠ થઈ જાય. આ જે કોષ જે છે આખા શરીરમાં એક કોષનું જો મગજ ફટક્યું તો શું થઈ જાય?
પછી એના જેવા બીજા ઘણા ઉત્પન્ન કરી જ નાખે, અને એના જેવા એટલા ઉત્પન્ન કરે ને પછી એ બધાને રવાના કરી દે. જો આ સમજો, રવાના કરે એટલે પેલો યકૃતમાં જ બેસી રહે એમ નહીં, પછી એ મગજમાંય પહોંચે ને હડકામાં પહોંચે ને કિડનીમાં પહોંચે. જો વિચાર, તો સંપૂર્ણ શરીર જે છે એક કોષની દ્રષ્ટિએ બ્રહ્માંડ છે. કોષ શું છે? વ્યષ્ટિ છે. જો સમજો, અહીંયા એક કોષ એ વ્યષ્ટિ છે, વિવિધ પ્રકારના કોષ છે, વિવિધ પ્રકારના અંગ ઉપાંગ છે, અને દરેકે પોતપોતાનું શું કરવાનું છે? પોતપોતાનું કામ કરવાનું છે. એ જ રીતે આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડમાં પણ શું છે? વિવિધતા છે, અનેકતા છે, પણ દરેકને પોતપોતાનું કામ સોંપેલું છે, અને દરેકે શું કરવાનું છે? એ જે દેશ, જે કાળ, જે પરિસ્થિતિમાં છે ત્યાં રહીને એને પોતાનું શું કરવાનું? કર્તવ્ય કર્મ કરવાનું છે. પણ જો એ કરે નહીં તો પછી શું થઈ જાય? એ કોના જેવો બની જાય? આ બ્રહ્માંડ માટે કોણ બની ગયો? પેલો કેન્સરનો સેલ. અને પ્રાણીઓ બને નહીં. જા સમજવાનું, પ્રાણીઓ તો શું છે? એમને જે પ્રકારથી બનાવ્યા છે અને જે પ્રકારથી પૂર્વ આયોજિત છે એ રીતે જ બધા પ્રાણીઓ કામ કરે. એક આ મગજ, આમ એટલા માટે મગજ ફટકે એમ કીધું. આ સમજ, એક માણસ જ છે એનું શું થાય? મગજ ફટકે. માર કરવું નથી. કેમ? અકર્તુમ શક્ય, કર્તુમ શક્ય. જો વિચાર, એટલે કરી પણ શકે છે અને ન પણ કરી શકે. એટલે ન પણ કરી શકે ની પેલી શક્યતા આપી છે, સંભાવના આપી છે, એટલે પેલો પકડીને બેસે, માર કરવું નથી. આમ વ્યષ્ટિ અને સમષ્ટિ એમ જયારે કહીએ છીએ તો ખરેખર વ્યષ્ટિ એટલે સમષ્ટિ એમ કહીએ એટલે શું થઈ જાય? એક વૃક્ષ એમ કહીએ. જો વિચાર, પણ જંગલ એમ કહું એટલે શું થઈ ગયું? વૃક્ષ આવી જ ગયું. એ જ રીતે આ સમષ્ટિ બ્રહ્માંડની ચર્ચા હું જયારે કરું છું, સંપૂર્ણ બ્રહ્માંડનું જયારે હું ચિંતન કરું છું, એ પરમેશ્વરનું જયારે હું ચિંતન કરું છું, તો એમાં હું અલગ રહ્યો? કિંચિદ નાસ્તિ અન્યત, એનાથી અન્ય છે. જો વિચાર, આપણે પેલી અન્ય બુદ્ધિ કરી, અન્ય ફક્ત તમારી બુદ્ધિમાં છે. આ સમજો, વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોઈએ કોઈ પણ સ્તર પર, આ સમજો, કોઈ પણ સ્તર પર દ્વૈત છે જ નહીં. પંચમહાભૂતનો વિવેક જયારે કરીએ, તૈત્રીય ઉપનિષદમાં પણ શું કહેવામાં આવે? અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. તો અન્નની દ્રષ્ટિએ વિચારીએ તો અન્નમય કોષ અહીંયા છે, બહાર પણ શું છે? અન્નમય કોષ છે જ. પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, તો પ્રાણ અહીંયા છે, તો બહાર પણ શું છે? એ પ્રાણાત્મક શરીર છે જ. મનોમય, મનો બ્રહ્મેતિ વ્યજાનાત, તો મન અહીંયા છે, એમ એ મન પણ શું છે? બહાર મન રહેલું જ છે, સમષ્ટિ મન છે જ. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાત, આ વિજ્ઞાન કોષ જેમ કહેવામાં આવે તો ફક્ત અહીંયા નથી, એ શું છે? બહાર પણ એ છે જ. જો સમજો, વ્યષ્ટિ અને સમષ્ટિ ત્યાં શું કરવામાં આવે? દરેક સ્તર પર વ્યષ્ટિ અને સમષ્ટિની એકતા દર્શાવી છે. એ જ રીતે તમે માંડુક્ય ઉપનિષદ જુઓ તો માંડુક્ય ઉપનિષદમાં પણ શું કરવામાં આવે? એકોન વિંશતે મુખ સપ્તાંગ, જાગૃતિ સ્થાન. તો જાગ્રત સ્થાન જેનું સ્થાન જાગ્રત છે, એવો જે આત્મા જે છે એ જાગવા વાળો જે આત્મા આપણે જેને કહીએ છીએ, એ આત્મા કેવો છે? સપ્તાંગ. જ્યાં સપ્તાંગ કહ્યું એનો શું થાય? એ વ્યષ્ટિ રહ્યો જ નહીં. શું થઈ ગયો? સમષ્ટિ થઈ ગયો. જો વિચાર, દ્યુ મસ્તક, પૃથ્વી પાદ, આમ એનું 7 અંગનું ચિંતન કરીએ તો વ્યષ્ટિ સમષ્ટિનો ભેદ રહેતો જ નથી. સ્વપ્ન સ્થાન સપ્તાંગ એકોન વિંશતિ મુખ, તો ત્યાં પણ એક ચર્ચા કરી. જો વિચાર, પ્રાજ્ઞ ઈશ્વર. આમ શ્રુતિ માતા એમ નથી. જો આ સમજો, વારંવાર કહું, છેલ્લે અદ્વૈત છે એમ નહીં ગણવાનું. પહેલા પગથિયાથી શું કરવાનું છે? આ અદ્વૈત બુદ્ધિ કેળવવાની છે. અન્નમય કોષ કહીએ, પ્રાણમય કોષ કહીએ, મનોમય કોષ કહીએ, વિજ્ઞાનમય કોષ કહીએ, આનંદમય કોષ કહીએ, સર્વત્ર શું કરવાનું? અદ્વૈત જ છે. અને એટલા માટે શું કહે છે? કિંચિદ અન્યત નાસ્તિ. અને એટલા માટે શું છે?
અન્ય છે જ ને, એક અદ્વિતીય ઈશ્વર છે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને જે તમે છો, તમારાથી ભિન્ન અન્ય કઈ છે જ ન ભવતી સર્વસ્ય તસ્મિન પરમેશ્વરે અધ્યસ્તત્વેન તન્માત્રત્વાत्. અને આ બધી વસ્તુઓ ઈશ્વર પર સચ્ચિદાનંદ બ્રહ્મ જે છે એના પર આ બધી વસ્તુ શું કરવામાં આવી છે? અધ્યારોપ કરવામાં આવે. સર્વ નામ અને રૂપ આપણે જોઈએ, સર્વ આકાર અને વિકાર જોઈએ કે સંસ્કાર જોઈએ, આ બધી વસ્તુ શું કરવામાં આવી છે? અધ્યારોપિત છે. ખરેખર તો શું છે? એટલે કે છે મહિમ્નમ. તો કે મહિમ્ન શ્લોક જે છે એમાં ત્યાં આ પ્રકારથી ચિંતનત્વમ, અર્કત્વમ, સોમસ્ત્વમસી, પવનત્વમ, ભૂતવઃ. હે પરમાત્મા, હે શંકર ભગવાન, શિવ મહિમ્ન સ્તોત્રમાં જાણે કે તમે અર્ક સૂર્ય છો, તમે સૂર્ય છો, તમે ચંદ્ર છો, તમે પવન છો, હુતવઃ એટલે કે આહુતિ આપણે જે આપીએ એનું જે વહન કરનાર છે, દેવતાઓ સુધી પહોંચાડનાર છે. એ પહેલી કુરિયર સર્વિસ કોણે શરૂ કરી? આ અગ્નિએ. જાસન હુતવઃ ત્વમાપસ્ત્વમ વ્યોમઃ, તમે જળ છો, તમે જ આકાશ છો, ત્વમ ઉદ્ધરણી આત્મા ત્વમિતિ, તમે આ સર્વને ધારણ કરનાર આત્મા છો. પરિચ્છિન્નામ એવં ત્વયી પરિણતામ વિભ્રતિ ગિરમ. આ પરિચ્છિન્ન દેખાઈ રહ્યું છે, પણ ખરેખર તમારામાં જે આ કે પરિચ્છિન્નતા દેખાય છે એ પરિચ્છિન્નતા ખરેખર છે જ નહીં. બિભ્રતિ ગિરમ ન વિદ્મઃ તત્વમ વયમિહ તુ યત્વમ ન ભવસી. અને એટલા માટે પણ તમારા આ તત્વને અમે જાણતા નથી, અને એટલા માટે શું છે? યત્વમ ન ભવસી. અને એટલા માટે અમે શું વિચારીએ છીએ? હું તું નથી, ન ભવસી તમે નથી, એવું શું છે? એવું વિચારી રહ્યા છે, પણ ખરેખર તમે અને હું બે છીએ જ નહીં. શ્રુતિશ્ચ વિશ્વમ ભૂતમ ભુવનમ ચિત્રમ બહુધા જાતમ જાયમાનમ ચયત. આ બધી શ્રુતિ મેં કહ્યું, સુક્ત હોય, કર્મકાંડ હોય, જીવ અને ઈશ્વરનો ભેદ છે જ નહીં. કે આ વિશ્વ કેવું છે? વિશ્વમ ભૂતમ ભુવનમ ચિત્રમ બહુધા જાતમ જાયમાનમ ચયત. આ તૈત્રીય ઉપનિષદમાં આવે, સર્વો હિ એષ રુદ્રસ્તસ્મૈ રુદ્રાય નમોસ્તુ. તૈત્રીય ઉપનિષદમાં જાઓ, સર્વો હિ એષ રુદ્ર. અહીંયા જે કહે છે સર્વ રુદ્ર છે, અને એ જે સર્વ રુદ્ર છે, રુદ્રાય તસ્મૈ નમઃ, એ રુદ્રને હું નમસ્કાર કરું છું. યસ્માત પર ના પરમસ્તિ કિંચિત, યસ્માન નાણીયો નજ્જાયો અસ્તિ કશ્ચિત. ત્યાં બધી શ્રુતિ બતાવે છે. એનાથી અણીય એટલે અણીયન એટલે શું છે? એનાથી સૂક્ષ્મ પણ કઈ નથી, એનાથી જાય એનાથી મોટું પણ કઈ નથી, અને એનાથી અન્ય ન પરમસ્તિ, એનાથી અન્ય પણ કઈ છે જ નહીં. વૃક્ષૈવ સ્તબ્ધ દિવી તિષ્ઠતિ એકે તેનેદમ પૂર્ણમ પુરુષમ સર્વે. એક જ છે પુરુષ, અને પુરુષ કેવો છે? તિષ્ઠન વૃક્ષૈવ દિવી સ્તબ્ધ. એ કેવો છે? સ્તબ્ધ એટલે અચળ છે, કુટસ્થ છે. આ સંપૂર્ણ જગત શું થતું રહે છે? વિચલિત થતું રહે છે. સૃષ્ટિ ચક્ર ચાલતું રહે, સૃષ્ટિ થઈ, સ્થિતિ થઈ, સંહાર થયો. જાગૃત. પેલું વૃક્ષ કેવું છે? સ્તબ્ધ દિવી તિષ્ઠન. જાગૃત. ધારો કે અહીંયા વૃક્ષ છે, અહીંયા બધા આવે છે, જાય છે, વર્ષોથી વૃક્ષ શું છે? વૃક્ષૈવ તિષ્ઠન. પેલું વૃક્ષ તો ત્યાં ઊભું જ છે, એ બધું શું કરતો રહે? બધું જુએ છે. એમ આ પરમાત્મા પણ કેવા છે? આ બધું એને ઉપર થતું રહે છે, પણ એ પોતે કેવા છે? વૃક્ષૈવ સ્તબ્ધ તિષ્ઠન તેનેદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ. અને એ પુરુષથી જ સર્વ વસ્તુ કેવી છે? પૂર્ણ છે. સર્વને પૂર્ણ બનાવનાર પણ એ પરમાત્મા જ છે. કૂટસ્થ કૂટવત એરણ. જાણે આ શબ્દ ગયો હવે, લુહાર રહ્યો નથી, અને લુહાર નથી તો પછી શું છે? આપણી શબ્દકોશમાંથી આ બધા શબ્દો શું થવા માંડે? એરણ. પેલો લુહાર શું કરતો હોય? પેલું તલવાર બનાવે, પછી એને તપાવે, તપાવીને પછી એરણ પર મૂકીને શું કરે? બરાબર એને પીટે, પતલી બનાવે. જા વિચાર, પેલી હથોડી જે મારી રહી છે ને એ બદલાતી રહે, પણ એરણ તો શું છે? એ જ છે. જેમ એરણ પર લુહાર અનેક વિવિધ પ્રકારના આકાર બનાવતો રહે છે, પણ એરણમાં કોઈ ફરક પડતો નથી, એમ આ પરમાત્મામાં શું થતું રહે છે? અનેક પ્રકારના જગત ઉત્પન્ન થાય છે, અનેક પ્રકારની યોનિઓ ઉત્પન્ન થતી રહે છે, પણ એ કેવો છે?
કોઈ પ્રકારે દિવી તિષ્ઠન ઇતિ એકઃ તેનેદમ પૂર્ણમ પુરુષેણ સર્વમ, એક પરમાત્મા છે જેમાંથી આ સર્વ વસ્તુ ઉત્પન્ન થઈ અને સર્વ વસ્તુ પૂર્ણ પણ કોને કારણે છે? એ પુરુષને કારણે જ છે. ઇતિ દિવી, દિવી એટલે સ્વપ્રકાશ. દિવ્ય નો શું થાય? એ સ્વપ્રકાશ ચૈતન્ય તથા ઉક્ત રૂપ બ્રહ્માત્મ જ્ઞાન ઉત્તમ અધિકારીણામ ઇહૈવ સચ્ચિદાનંદ અદ્વય પરશિવ રૂપેણ અવસ્થાન લક્ષણ મુક્તિ આસાધ્યતે અત્ર બ્રહ્મ સમશ્નુતે. આ પ્રકારથી જે પરમાત્માને ઓળખી લે છે એને અહીંયા શું થઈ જાય છે? એ પૂર્ણ બ્રહ્મની પ્રાપ્તિ એને અવશ્ય થઈ જાય છે. તસ્મૈ જ્ઞાન ઉપદેશ ગુરુ રૂપાય દક્ષિણામૂર્તયે પરમેશ્વરાય નમસ્તુ. આ પ્રકારથી મને જે જ્ઞાનનો ઉપદેશ કરનાર ગુરુમૂર્તિ જે દક્ષિણામૂર્તિ છે એમને હું શું કરું છું? નમસ્કાર કરું છું. જો આ થયો શ્લોકનો અર્થ. અસ્તેવ યસ્ય એવમ સિદ્ધાંત. હવે સુરેશ્વરાચાર્યજી કહે છે આ શ્લોક દ્વારા શંકરાચાર્યજી શું પ્રગટ કરવા માંગે છે? અહીંયા કયો સિદ્ધાંત છે? અને એટલા માટે આ કારિકા છે. આપણે કારિકા વાંચીએ. વિરાટ શરીરે બ્રહ્માંડે પ્રાણીનામપી વિગ્રહે ક્ષત્રિંશત તત્વ સંગાતઃ સર્વત્રાપ્યનુવર્તતે વ્યાપ્તિર્વ્યષ્ટિ શરીરેસ્મિન મનસો વ્યષ્ટિરૂપિણઃ તસ્માत् સર્વાત્મકમિદં સ્વશરીરં વિચિંતયેત વ્યષ્ટિ ઉપાસનાયા પુંસઃ સમષ્ટિ વ્યાપ્તિમાપ્નુયાત ઉપસંક્રામત્યેત્યેવં દશકૃત્વ ઉપાદિશત બ્રહ્માંડસ્યોદરે લોકાઃ સપ્તભૂરાદય સ્મૃતાઃ મૂલાદિ બ્રહ્મરંધ્રાંતેષુ આધારેષુ વસન્તિ તે વીણા દંડો મહામેરુઃ અસ્થિની કુલપર્વતાઃ ગંગા તુ પિંગલા નાડી યમુનેડા પ્રકીર્તિતા સરસ્વતી સુષુમ્નોક્તા નાડ્યોન્યા પુણ્ય નિમગ્નાઃ દ્વીપાસ્યુર્ધાતવ સપ્તઃ સ્વેદ્બાષ્પાદયો અબ્ધયઃ મૂલે તિષ્ઠન્તિ કાલાગ્નિઃ અસ્તિ મધ્યે ચ વાડવઃ વૈદ્યુતોગ્નિઃ પાર્થિવો નાભિમંડલે હૃદે તિષ્ઠતિ સૂર્યાગ્નિઃ કપાલે ચંદ્રમંડલમ નક્ષત્રાણ્યપરાણ્યાહુઃ નેત્રાદીનિન્દ્રિયાણ્યપી ધાર્યતે વાયુભિર્લોકાઃ યથા પ્રવહણાદિભિઃ પ્રાણાદિભિર્દશવિધૈઃ ધાર્યતે વાયુભિર્વપુઃ પ્રાપ્યેડા પિંગલે પ્રાણઃ મૂલા સૂર્યસ્વરૂપતઃ નાસિકાભ્યાં બહિર્ગત્વા લીયતે દ્વિષંગુલે અષ્ટાંગુલેન સોમાત્મા નાડીભ્યામ અંતરાવિશત મલમૂત્રમરુચ્છુક્રાણિ અપાનો વિસૃજેદ બહિઃ અગ્નિશોમમયો ભૂત્વા સુષુમ્નારંધ્રમાશ્રિતઃ આ બ્રહ્મરંધ્રમુદ્ગચ્છન ઉદાનો વર્ધતે સ્વયં વ્યાપેદ્વપુષિ વ્યાનઃ ભુક્તા નરસ સમન્વહં સંદુક્ષણમ સમાનસ્તુ કાયાગ્ને કુરુતે સદા નાગો હિકાર કુર્મઃ નિમેષોન્નિમિષે કારકઃ ક્ષુતં કરોતિ કૂકરઃ દેવદત્તો વિજૃંભણં સ્થૌલ્યં ધનંજય કુર્યાત મૃतं ચાપી ન મુંચતિ આકાશો બહિરભ્યંતર અવકાશં પ્રયચ્છતિ ચંદ્રાર્કૌકાલનેતારો પ્રાણાપાનૌ શરીરનાં સાક્ષી પુરુષ ઇત્યેવં મૂર્ત્યષ્ટકમિદં વપુઃ. બહુ સરળ શ્લોક છે. તો કે અહીંયા તાત્પર્ય શું છે? તમે આ આધ્યાત્મિક છે. આ તાત્પર્ય સમજી લેવાનું શ્લોકનો. તો કે તાત્પર્ય શું છે? અષ્ટમૂર્તિ આત્મક આ જગત છે. તચ્ચ મહેશ્વર વિગ્રહમ ષટ્ત્રિંશત્તત્વાત્મકમ.
આ સંપૂર્ણ વિશ્વ જે અષ્ટમૂર્તિ વિશ્વ જે છે એ મહેશ્વર ભગવાનનું શરીર છે. અને એ શરીરમાં કેટલા તત્વ છે? તો કે 36 તત્વનું બનેલું છે. પણ એ વિગ્રહ જે છે કેવું છે? દ્વિવિધમ અધિદૈવમ અધ્યાત્મમ ચ તત્ર આદ્યમ બ્રહ્માંડમ ચતુર્દશ ભુવનાત્મકમ દ્વિતીયમ પિંડાત્મકમ. આ પરમાત્મા જે છે એને બે સ્વરૂપ છે, એક બ્રહ્માંડ છે અને બીજું પિંડ છે. જો આ વિચાર. અને એટલે કહે છે એક અધિદૈવ છે, બીજું અધ્યાત્મ છે. આ બ્રહ્માંડ જે છે અધિદૈવ છે અને આ પિંડ જે છે કેવું છે? આધ્યાત્મિક છે. અને એટલું જ નહીં, એતયો કાર્ય કારણ રૂપેણ અભેદાત. કાર્ય અને કારણની દ્રષ્ટિએ વિચારીએ તો પણ એ બંનેમાં અભેદ છે. બ્રહ્માંડ અવયવ સમષ્ટિ બ્રહ્માંડ અવયવાન સર્વાન વ્યષ્ટિ પિંડ અવયસુ સંપાદ્ય. તો ઉપાસનામાં શું કરવાનું છે? તો કે સમષ્ટિ બ્રહ્માંડના જેટલા અવયવો જે છે એ બધા અવયવોને ક્યાં કરવાનું છે? વ્યષ્ટિ પિંડ અવયવસુ સંપાદ્ય પિંડ અવયવિનમ ચ બ્રહ્માંડ અવયવાત્મના સંપાદ્ય. આ પ્રકારથી એ સંપૂર્ણ જે બ્રહ્માંડ છે એ જ બ્રહ્માંડના આ વ્યષ્ટિ શરીરમાં આપણે દર્શન કરીએ. મહેશ્વરમ તદાત્મતયા અનુગતમ ધ્યાનમ. આ પ્રકારથી એ જે સંપૂર્ણ બ્રહ્માંડ સ્વરૂપે જે પરમાત્મા અભિવ્યક્ત થઈ રહ્યા છે એ જ પરમાત્મા વ્યષ્ટિ સ્વરૂપે આ શરીરમાં પણ શું થઈ રહ્યા છે? અભિવ્યક્ત થઈ રહ્યા છે. તસ્મિન સ્થિરીકૃત અંતઃકરણ. આ પ્રકારથી જ્યારે અહમ ગ્રહ ઉપાસના કરવામાં આવે કે જે બ્રહ્માંડમાં છે એ જ બધું અમારા શરીરમાં છે, આમ આ એક શરીરમાં જોવામાં આવે. જો સમજજો. એટલે આપણે અહીંયા આપણે બતાવશે કે બ્રહ્માંડમાં જે છે એ જ આ વ્યષ્ટિમાં આપણે જ્યારે જોઈએ છે, એટલા માટે જ ઉપાસના કહેવામાં આવે. કેમ? બ્રહ્માંડને ક્યાં જોવાનું છે? આ શરીરમાં જોવાનું. તસ્મિન તદબુદ્ધિ થઈ. જો સમજો, આ વ્યષ્ટિ છે પણ વ્યષ્ટિમાં શું કરવાનું છે? બ્રહ્માંડ પરમાત્માની બ્રહ્માંડ સ્વરૂપ જે પરમાત્મા છે એની વ્યષ્ટિમાં આપણે શું કરીએ છીએ? ઉપાસના કરીએ છીએ. અને આ પ્રકારથી જ્યારે ઉપાસના કરવામાં આવે છે અને આ પ્રકારથી જ્યારે ભગવાનનું ધ્યાન કરવામાં આવે છે, સ્થિરીકૃત અંતઃકરણ. આ પ્રકારથી આપણું અંતઃકરણ સ્થિર થઈ જાય છે. જો આ ધારણા થઈ એક દેશ નિબંધન. સંપૂર્ણ બ્રહ્માંડનું ચિંતન ક્યાં કરવાનું છે? આ શરીરમાં કરવાનું. આ ધારણા થઈ ગઈ, પ્રત્યાહાર થઈ ગયો. જો આ સમજો. અને એક ઈશ્વરનું જ ચિંતન કરી રહ્યા છે એટલે ધ્યાન પણ થઈ ગયું. જો આ વિચાર. ધારણા પ્રત્યાહાર પણ છે, ધારણા પણ છે અને શું છે? ધ્યાન પણ છે. અને આ પ્રકારથી જ્યારે પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન કરવામાં આવે છે, મન આપણું સ્થિર થઈ જાય છે અને ઈશ્વરનું ચિંતન કરતા હોવાથી તત્પ્રસાદ તસ્યૈવ નિર્વિશેષમ તત્વમ. અને એમના પ્રસાદથી આ પ્રકારથી જ્યારે ઈશ્વરની ઉપાસના કરવામાં આવે છે ત્યારે એમના પ્રસાદથી, એમના જ અનુગ્રહથી આગળના 8 શ્લોકોમાં જે નિર્વિશેષ તત્વની ચર્ચા કરવામાં આવી છે એ તત્વનું જ્ઞાન અવશ્ય થાય છે. જો આ સમજો. તત્પ્રતિપાદિતમ સાક્ષાત્કૃત્ય કૃતકૃત્યો ભવતી ઇતિ. આ પ્રકારથી વ્યષ્ટિમાં બ્રહ્માંડની ઉપાસના કરીને અંતઃકરણ જ્યારે શુદ્ધ થઈ જાય છે તો જે પણ કંઈ પ્રતિબંધક અંતઃકરણમાં છે એ પ્રતિબંધકની નિવૃત્તિ થઈ જાય છે અને ઈશ્વરના પ્રસાદની પ્રાપ્તિ થાય છે અને એ શું થઈ જાય છે? સાક્ષાત્કૃત્ય. એ બ્રહ્મનો એને સાક્ષાત્કાર થઈ જાય છે. અને એકવાર જેને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો, કૃતકૃત્યો ભવતી, એ શું થઈ જાય છે? કૃતકૃત્ય થઈ જાય છે. તદેતત સર્વમ ક્રમેણ દર્શયતી. હવે આ બધી વસ્તુ જે છે બ્રહ્માંડને આ વ્યષ્ટિ શરીરમાં જોવાનું છે તો કે એક એક અંગને આપણે શું કરવું પડશે? એ જોવું પડે. જો સમજ, દરેક અંગને જોવાની જરૂર છે. એટલે કે છે હવે સુરેશ્વરાચાર્યજી શું કરે છે? આ એક એક અંગનો વ્યષ્ટિ શરીરમાં આપણને દર્શાવે છે. વિરાટ શરીરે બ્રહ્માંડે પ્રાણાનામ અપી વિગ્રહે પ્રાણીનામ અપી વિગ્રહે. વિરાટ શરીરમાં જે છે, બ્રહ્માંડમાં જે છે એ જ પ્રાણીનામ વિગ્રહ એટલે કે આ પિંડમાં પણ છે. એને કહેવાય છે ક્ષત્રિય તત્વ સંઘાત સર્વત્ર અપી અનુવર્તતે. આ 36 પ્રકારના તત્વો જે છે એ વિરાટ પુરુષના બ્રહ્માંડ શરીરમાં જે છે એ શું છે? આ વ્યષ્ટિમાં છે. અને 36 તત્વોનો સંઘાત બનેલો. તો કે 36 તત્વો કયા છે? પંચભૂતાની પંચ પ્રાણા ચતુર્દશ ઇન્દ્રિયાણી. જો આ ગણતરી કરજો.
પંચભૂતાની પંચ પ્રાણા 10 ઇન્દ્રિય 4 અંતઃકરણ 24 થયા. જો આ સમજ. ઇન્દ્રિયાની 24 મહાન એટલે કે મહત્તત્વ, કાલ તત્વ, પ્રધાન, માયા, વિદ્યા અને પુરુષ. આ 6 થયા. મહત્તત્વ, કાલ તત્વ, પ્રધાન તત્વ, માયા, વિદ્યા અને પુરુષ સ્વયં. આ થયા 6. એટલે 24 ને 6 કેટલા થયા? 30 થયા. પછી જે છે જો સમજો બિંદુ અને નાદ, આ શિવ તત્વ છે. આ સમજ. એટલે અહીંયા આગળ આપણે પુરુષ સૂક્ત નહીં લાવવાનું. આ શિવ આગમ પ્રમાણે શું છે? આ શિવ તત્વની ચર્ચા છે. દક્ષિણામૂર્તિ ભગવાન એ શંકર ભગવાનનો જ અવતાર છે. જે શિવ તત્વમાં બીજા કયા આવે? 6 તો કે બિંદુ અને નાદ આવે. બિંદુ નાદ, શિવ શક્ત્યો, શિવ અને શક્તિ છે. શાંત અને અતીતો ઇતિ છઠ. શાંત અને અતીત જો આ તત્વ છે. આ 6 તત્વ જ્યારે ઉમેરવામાં આવે એવમ ષટ ત્રિંશતિ તત્વાની યાની શૈવાગમે પ્રસિદ્ધાની. આ શૈવ આગમમાં આ પ્રકારથી જે પ્રસિદ્ધ 36 તત્વો જે છે, પિંડે બ્રહ્માંડે અપી અનુવર્તનતે સર્વત્ર અપી અનુવર્તનતે, એટલે કે આ બધા 36 તત્વો શું છે? એક જ સ્થાન પર છે એમ નહીં, સંપૂર્ણ બ્રહ્માંડમાં પણ આ 36 તત્વો જોવા મળે છે. એ જ 36 તત્વો આપણા પિંડમાં પણ જોવા મળે છે. અને એટલા માટે નહીં પિંડ બ્રહ્માંડ અતિરિક્તમ કિંચિદ અસ્તિ. અને એટલા માટે શું છે? પિંડ કહીએ કે બ્રહ્માંડ કહીએ, એનાથી અન્ય બીજું કઈ છે જ નહીં. વ્યાપ્તિ વ્યષ્ટિ શરીરે અસ્મિન મનસઃ વ્યષ્ટિ રૂપિણ. અને એ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડ શું થાય છે? વ્યષ્ટિ રૂપિણ મનસઃ અસ્મિન શરીરે વ્યાપ્ત. આ મન આ શરીરમાં કેવું છે? વ્યાપક છે. જો સમજો, મન ભલે આપણે એમ કહીએ, બુદ્ધિ કહીએ એટલે આપણો હાથ અહીંયા ભલે ખોપડી પર લાગે, અને હૃદય કે મન કહીએ તો શું થાય? છાતી પર આપણો હાથ પડે. એ ભલે આપણે કહીએ, સમજો, પણ મન ખરેખર કેવું છે? સર્વવ્યાપી છે. સંપૂર્ણ શરીરમાં એ મન વ્યાપક છે. અને એટલે કે છે વ્યાપ્તિ વ્યષ્ટિ શરીરે અસ્મિન મનસઃ વ્યષ્ટિ રૂપિણ. આ પ્રકારથી વ્યષ્ટિ રૂપે આ એક શરીરમાં છે. તસ્માત સર્વાત્મકમ ઇદમ સ્વશરીરમ વિચિંતયેત. જેમ આ મન સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે, એ જ રીતે આ પરમાત્મા પણ જે વ્યષ્ટિ, જે હિરણ્ય ગર્ભ જે કહેવાય, વ્યષ્ટિ મન જે છે, એ વ્યષ્ટિ મન પણ આ શરીરમાં કેવું છે? વ્યાપ્ત છે. એટલું જ નહીં, વાંગ મન પ્રાણમ અનુક્રમ્ય હિરણ્ય ગર્ભ રૂપેણ આમ્નાનાત મનસઃ વ્યાપકત્વમ. જેમ અહીંયા વિરાટ પુરુષમાં હિરણ્ય ગર્ભ વ્યાપક છે, એમ આ શરીરમાં મન વ્યાપક છે. અને એ મનને જ હિરણ્ય ગર્ભ સ્વરૂપે શું કરવાનું? ચિંતન ધ્યાન કરવાનું. તતઃ મનઃ પ્રધાન લિંગાત્મન સમષ્ટિ શરીરસ્ય તત્કાર્ય વ્યષ્ટિ શરીરસ્ય. આમ આ સમષ્ટિ કારણ શરીર છે અને આ વ્યષ્ટિ કાર્ય શરીર છે. કારણ શરીરમાં જે છે એ જ કાર્ય શરીરમાં છે. આ પ્રકારથી વ્યષ્ટિ અને સમષ્ટિમાં એક જ મન છે. વ્યષ્ટિની દ્રષ્ટિએ એને મન કહેવામાં આવે, સમષ્ટિની દ્રષ્ટિએ એને હિરણ્ય ગર્ભ કહેવાય. વ્યષ્ટિ ઉપાસના પુંસઃ સમષ્ટિ વ્યાપ્તિ આપનુયાત. આ પ્રકારથી વ્યષ્ટિમાં હિરણ્ય ગર્ભની જ્યારે ઉપાસના કરવામાં આવે છે ત્યારે એને શાની પ્રાપ્તિ થાય છે? સમષ્ટિ વ્યાપ્તિ આપનુયાત. એને આ સમષ્ટિની પ્રાપ્તિ થઈ જાય છે. ઉપસંક્રામતી ઇત્યેવમ દશકૃત્વ ઉપાદિશત. કે તૈત્રીય ઉપનિષદમાં દશકૃત્વ 10 વાર 10 વખત આ પ્રકારથી ઉપસંક્રમણ દર્શાવવામાં આવ્યું છે. તો કે 10 વખત કેમ દર્શાવવામાં આવ્યું? જો આ વિચાર. પંચકોશ અન્નમયાદીન ઉપક્રમ્ય. તો કે પ્રથમ અધ્યાય એટલે કે બ્રહ્માનંદ વલ્લીમાં પણ શું કરવામાં આવ્યું છે? અન્ય જો અન્નમયમ ઉપસંક્રામતી. પછી શું કે છે? અન્ય પ્રાણમયમ ઉપસંક્રામતી, મનોમયમ ઉપસંક્રામતી, મયોમય. આ પ્રકારથી શું કરે છે? એક એક કોષનું એ સંક્રમણ કરે. તો કે પ્રથમ અધ્યાય બ્રહ્માનંદ વલ્લીમાં જે ઉપસંક્રમણ દર્શાવવામાં આવ્યું છે, એ ઉપસંક્રમણ જે કરવામાં આવ્યું, એ ઉપસંક્રમણ કેવું છે? તો કે એ આધ્યાત્મિક છે. કેમ કે ત્યાં શરૂ ક્યાંથી થયું? આ શરીરથી શરૂ થયું. જો સમજો, પૃથિવ્યામ ઔષધિભ્ય અન્નાત પુરુષ. આ પુરુષથી શરૂ કર્યું.
અને અહીંયા એક વ્યષ્ટિથી શરૂ કરવામાં આવ્યું. આધ્યાત્મિક દ્રષ્ટિએ બ્રહ્માનંદ વલ્લીમાં દર્શાવવામાં આવ્યું. એતમન્નમયમાત્માનુપસંક્રામતિ એતમ પ્રાણમયમાત્માનુપસંક્રામતિ. આ પ્રકારથી ઉપસંક્રમણ જે દર્શાવવામાં આવ્યું એ આધ્યાત્મિક ઉપસંકરણ દર્શાવ્યું. પંચકૃત્વ સંક્રમણમ. ત્યાર પછી શું કરવામાં આવ્યું? આનંદમય કોષ પર્યંત આપણને લઈ ગયા અને ત્યાં ગયા પછી શું કર્યું? સર્વાધાર વ્યાક બ્રહ્મ પ્રાપ્તિ રૂપમ ઉક્તમ. અને એ કોણ છે? કેમ? બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એ આનંદમય કોષનું પણ અધિષ્ઠાન તો કોણ છે? એ બ્રહ્મ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઉપક્રમ કરીને પછી શું કર્યું? ઉપસંહાર કરીને કહ્યું આ પ્રકારથી જે બ્રહ્મનું ચિંતન કરે છે એને આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. જાહમ તથા ભૃગુવલ્યામ ચ. આ બ્રહ્માનંદ વલ્લીમાં કર્યું. એ જ રીતે ભૃગુવલ્લીમાં પણ શું કરો? અધિદૈવમ પંચકોશ. ત્યાં આગળ જે છે એ આધ્યાત્મિક નથી, ત્યાં કયા છે? આધિદૈવિક છે. કેમ? કારણ કે અહીંયા એક શરીરમાં જે છે અને જે સૂર્યમાં છે એ બંને કેવા છે? એક જ છે. આપણું આ વ્યષ્ટિ અને સમષ્ટિનું ઐક્ય દર્શાવ્યા પછી પાછું ત્યાં શું કહેવામાં આવે છે? એતમ અન્નમયમાત્માનુપસંક્રમ્ય એતમ પ્રાણમયમાત્માનુપસંક્રમ્ય. ત્યાં પણ ફરીથી શું કર્યું? 5 વાર કહેવામાં આવ્યું. દશકૃત્વમ. 5 આધ્યાત્મિક ઉપસંક્રમણ દર્શાવ્યા પછી ભૃગુવલ્લીમાં શું કર્યું? 5 વાર શું કરવામાં આવ્યું? આધિદૈવિક ઉપસંક્રમણ દર્શાવ્યું. આ પ્રકારથી ઉપસંક્રમણ દર્શાવ્યું. પરિચ્છિન્ન દ્રષ્ટે પૂર્ણાત્મ વિષયતયા પરિપૂર્ણ પ્રાપ્તિ હેતુ. આ પ્રકારથી આ પરિપૂર્ણતાની પ્રાપ્તિ દર્શાવે છે. અને એકવાર જેને આ પરિપૂર્ણતાની પ્રાપ્તિ થઈ ગઈ અભયામ પ્રતિષ્ઠામ વિંદતે. પછી એની પ્રતિષ્ઠા ક્યાં થઈ છે? અભયતામાં થઈ જાય છે. કેમ? ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. ઉદ અલ્પમપી અંતરમ કુરુતે. અલ્પમપી અંતરમ કુરુતે. કોઈ પ્રકારનો વ્યષ્ટિ અને સમષ્ટિમાં આધ્યાત્મિક કહીએ કે આધિદૈવિક કહીએ બંનેમાં કોઈ અંતર નથી. અને જે અંતર કરે છે એને જ ભય થાય છે. આ પ્રકારથી સુરેશ્વરાચાર્યજી કહે છે કે આ પ્રકારે ત્યાં પણ શું કરવામાં આવ્યું? વ્યષ્ટિ અને સમષ્ટિના ઐક્યનું ત્યાં બોધ કરાવવામાં આવ્યો. બ્રહ્માંડસ્ય ઉદરે લોકાહ સપ્તઃ પુરાદયઃ સ્મૃતાઃ. આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડના ઉદરમાં કેવા છે? ભૂરાદયઃ સપ્તલોકાહ ભૂઃ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ. આ 7 લોક બ્રહ્માંડના ઉદરમાં છે. તો કે જેવી રીતે બ્રહ્માંડના ઉદરમાં 7 લોક છે એ જ રીતે અહીંયા પણ શું છે? મૂલાદિ બ્રહ્મરંધ્રાંતે સુઆધારેષુ વસંતિ તે. મૂલાધાર આ 7 જે ચક્ર જે છે એ 7 ચક્રોમાં શું કરવાનું છે? 7 લોકની ઉપાસના કરવા. વ્યષ્ટિ અને સમષ્ટિ આ સમજો. તો કે મૂલાધાર આદિ જે છે, મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધ આગડા ચક્ર અને સહસ્રધારેષુ. તો કે એક ચક્રમાં એક લોકની શું કરવાની છે? ઉપાસના કરવાની છે. ક્રમેણ ભૂર્ભુવઃ મહઃ જનઃ તપઃ સત્યમિતિ સપ્તલોકઃ વસંતિ ઇતિ ધ્યાયેત. આ બધે ત્યાં શું લઈ લેવાનું? ઇતિ ધ્યાયેત. આ પ્રકારથી શું કરવાની છે? ઉપાસના કરવાની. અષ્ટમૂર્તિ પરમાત્મા છે એની આ જ શરીરમાં શું કરવાની? આ પ્રકારથી ઉપાસના કરવાની છે. એટલું જ નહીં, વીણા દંડ. જો બહુ સરસ કે છે વીણા દંડ. તો કે વીણા દંડ એટલે શું છે? અંત સુશીર પૃષ્ઠવંશ. આપણે કરોડ એમ કહીએ ને જાસન. તો કે વીણા દંડ મહામેરુ. આ કરોડ જે છે મહામેરુ છે. અસ્થિની કુલ પર્વતા. આ બધા જે અસ્થિ જે છે બધા શું છે? કુલ પર્વત. આ બધા પર્વતો જે છે આ બ્રહ્માંડમાં જે પર્વત દેખાઈ રહ્યા છે એ બધા પર્વતો કેવા છે? અસ્થિની. ગંગા તુ પિંગલા નાડી. આ ગંગા પિંગલા નાડી છે. યમુના ઈડા નાડી છે. સરસ્વતી સુષુમ્ના નાડી છે. અન્ય પુણ્ય નિમગ્ન. અને અન્ય જે બધી નદીઓ જે છે એ બધી શું છે? આ નાડીઓ છે આપણી. દ્વીપાહ સ્યુઃ ધાતવઃ. આ બધા જેટલા દ્વીપ દેખાઈ રહ્યા છે એ સપ્ત દ્વીપ એ શું છે? 7 ધાતુઓ છે. સપ્ત સ્વેદ બાષ્પાદય અબ્દય. આ સમુદ્ર જે છે બધા કોણ છે? આપણો જે પરસેવો જે થઈ રહ્યો છે એ પરસેવાદી શું છે? આ 7 સમુદ્ર છે. મૂલે તિષ્ઠતિ કાલાગ્નિ. આ મૂળ જે છે એ મૂળમાં શું થાય છે? કાલાગ્નિ બેઠો છે. અસ્થિ મધ્ય છે વાડ. આ અગ્નિ અનેક પ્રકારના છે.
આ દરેક પ્રકારના અગ્નિ આપણા શરીરમાં પણ છે. એટલે કે છે મૂલાધારે કોણ છે? આ કાલાગ્નિ મૂલાધારે છે. અસ્થિ મધ્યે તો વાડવ. વાડવ એટલે શું છે? વાડવ એટલે આપણે આ શું કહેવાય, દરિયામાં જે આગ લાગે વડવા નલ એને કહેવાય. હા, એટલે વાડવ સંસ્કૃતમાં શું કીધું? આ વડવા નલ જેને કહેવામાં આવે. એટલે કે છે આ અસ્થિમાં જે છે એ શું છે? અસ્થિ મધ્ય ચ વાડવ વૈદ્યુત અગ્નિ સુષુમ્નાયામ. આ વૈદ્યુત અગ્નિ એટલે વૈદ્યુત એટલે કે વીજળીની જે અગ્નિ જે છે, વીજળીનો અગ્નિ જે છે એ ક્યાં ગળી છે? તો કે છે સુષુમ્નામાં છે. પાર્થિવ જે અગ્નિ છે એ નાભિમંડળમાં છે. રુધિ તિષ્ઠતિ સૂર્યાગ્નિ. આ સૂર્યનો જે અગ્નિ જે છે એ સૂર્ય અગ્નિ ક્યાં છે? હૃદયમાં છે. કપાલે ચંદ્રમંડલમ. આ કપાળમાં ચંદ્રનો અગ્નિ છે. નક્ષત્રાણી પરાણ્યાહુ નેત્રાદિની ઇન્દ્રિયાણપી. આ નક્ષત્ર આદિ જે બધા જે છે એ બધા ક્યાં છે? તો કે આપણી જે ઇન્દ્રિયો છે, નેત્રાદિ ઇન્દ્રિયો જે છે એ બધા આ નક્ષત્ર છે. સપ્તવિંશતિ સંખ્યાની આ પ્રકારથી આ 27 જે અશ્વિદાદિ નક્ષત્ર જે છે એ જ આપણા બધા શું છે? મંગળ બુધ આદિ ગ્રહ જે નવગ્રહ જે છે અને 27 નક્ષત્ર જે છે એ જ આપણા બધા શું છે? આપણી ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો જેમ વિષયોને પ્રકાશિત કરે એમ તારામંડળ શું કરે છે? આ જગતને પ્રકાશિત કરનાર જાય. ધાર્યંતે વાયુભિ લોકાહ યથા પ્રહવરણાદિષુ. જેવી રીતે સ્વપ્રચારેણ બ્રહ્માંડ ધારકમ વાયુ. વાયુ આ સંપૂર્ણ જગતને શું કરે છે? ધારણ કરે છે. એ જ રીતે આ શરીરમાં એ કોણ છે? પ્રાણાદિભિ દશવિદૈ ધાર્યતે વાયુભિ વપુઃ. જા અગ્નિની ચર્ચા કરી. આટલા પ્રકારના શું છે? અગ્નિ છે. જા વિવિધ પ્રકારના અગ્નિ જે 12 જે છે એ જ બધા અગ્નિ ક્યાં છે? સૂર્ય, ચંદ્ર, વૈદ્યુત, નક્ષત્ર, તારા, વડવા નલ, આ બધા અગ્નિ ક્યાં છે? આપણા શરીરમાં અગ્નિ છે. એ પ્રકારથી આપણે ધ્યાન કરીએ. હવે કે છે વાયુ. તો કે વાયુ કેટલા પ્રકારના? જો સમજો, આ અનેક પ્રકારના જે વાયુ છે એ સર્વ વાયુનું પણ શું કરવાનું છે? આ શરીરમાં ધ્યાન કરવાનું છે. વાયુભિ લોક. જેમ વાયુ આ સંપૂર્ણ લોકને ધારણ કરનાર છે એ જ રીતે આ શરીરને પણ ધારણ કરનાર કોણ છે? આ પ્રાણ છે, વાયુ છે. જો સમજ. તો પ્રશ્નોપનિષદમાં પૂછવામાં આવ્યું કે શરીરને કોણ ધારણ કરે છે? એટલે પેલી ચક્ષુરેન્દ્રિય કે હું કરું છું. દાખલ એટલે બધા શું કર્યું? બધી ઇન્દ્રિયો વારાફરતી બોલવા માંડી, મારા કારણે આ શરીર ઊભું છે. એટલે પછી પ્રાણ કે હા સાર ચાલ તું જતી રે. હા, પેલી આંખ નીકળી ગઈ શરીરમાંથી પણ શરીર ચાલતું રહ્યું. પેલો કાન નીકળી ગયો, શરીર ચાલતું રહ્યું એટલે કાન પાછો આવી ગયો. જા પ્રાણે કીધું હું નીકળ્યો નહીં. જો સમજ, પેલી આંખ તો નીકળી ગઈ પાછી આવી. પ્રાણ નીકળે તકલીફ થઈ જાય. કેમ? અહીંયાથી પ્રાણ નીકળે પછી પાછો આવે નહીં. એટલે પ્રાણે ખાલી નીકળવાની તૈયારી કરી. જ્યાં નીકળવાની તૈયારી કરી તો પ્રાણની સાથે સાથે બધી ઇન્દ્રિયો પણ શું થઈ ગઈ? ખેંચાવા લાગી. અને ઇન્દ્રિયો હા હા કરવા માંડ્યું. ભાઈ રવા દે, તું તારી જગ્યાએ બેસી રહે. આ શરીરને ધારણ કરનાર કોણ છે? વાયુભિ ધાર્યતે વપુઃ. આ વાયુથી શું થાય છે? આ શરીર ધારણ થાય. જો એટલા માટે આ તમે ઊભા છો કોને કારણે? પ્રાણ છે. જો સમજો, પ્રાણ તત્વ છે જે આ શરીરને ધારણ કરે તે વાયુ છે. તો સમજો, તો 10 પ્રકારના પ્રાણ છે. આ 10 પ્રકારના અગ્નિ બતાવે ને એ તો પ્રાણ પણ શું છે? પ્રાણાદિ 5 છે અને પછી બાકીના કયા છે? કુર્મ, આ બધા જ અનિરુદ્ધ, સંકર્ષણ, આ બધા વાયુ છે. એટલે 10 વાયુ બતાવે છે આપણને. પ્રાપ્ય ઈડા પિંગલે પ્રાણ મૂલ સૂર્ય સ્વરૂપતઃ. આ ઈડા અને પિંગલા જે છે એ પ્રાણ જે છે એ મૂલા સૂર્ય સ્વરૂપતઃ. એ મૂલાધારથી શરૂ કરીને સૂર્યતઃ એટલે કે ઉપર સુધી નાસિકા સુધી જાય. નાસિકા બહિર્ગત્વા લીયતે દિશંગુલ. આ પ્રાણ જે છે કેવો છે? ઈડા અને પિંગલા નાડીથી મૂલાધારથી એ શરૂ થાય છે. સૂર્ય સ્વરૂપતઃ નાસિકાભ્યમ બહિર્ગત્વા લીયતે વિષદંગુલે. એ બહાર નીકળીને શું થાય છે? દ્વિશત 2 6 એટલે 12. જા સમજ, આ સંસ્કૃત ભાષાની વિશેષતા છે. દ્વિશત શત એટલે 6 ને 2 6 એનો શું થયો? 12. એ બહાર નીકળીને શું થાય છે? 12 આંગળી સુધી જાય છે.
અંગુષ્ઠ અંગુલે અને સોમાત્મા, આ રીતે જે પ્રાણ બહાર નીકળે છે એ પ્રાણ, જો આ સમજો, અહીંયા આગળ ઊંધું છે, આ સમજો, આ જરાક જુદા પ્રકારથી દર્શાવ્યું છે, આ સમજો. આપણે એમ માનીએ છીએ કે અંદર જાય એને પ્રાણ કહેવાય, પણ અહીંયા શું કહેવામાં આવ્યું? બહિર્ગત્વા લીયતે, 12 આંગળી સુધી જઈને જે વાયુમાં લીન થઈ જાય છે એ સૂર્ય સ્વરૂપ જે છે એ પ્રાણ છે. 10 અષ્ટાંગુલે, 8 આંગળીથી દૂરથી સોમાત્મા નાડીભ્યામ અંતર આવિશત, એ શું છે? એ બહાર નીકળે, 12 થી 8 આંગળી દૂરથી એ સોમાત્મ સ્વરૂપ એટલે ચંદ્ર સ્વરૂપ જે અપાન જે છે એ શરીરમાં દાખલ થાય છે. તો કે અંદર જાય અને પ્રાણ કેવું જોઈએ? તો અંદર જાય છે એને આપણે અપાન કેમ કીધું? અધો ગચ્છન્તિ અપાનઃ, અંદર શું છે? નીચે જાય છે, એટલા માટે શું કહેવામાં આવે? એને અપાન કહેવામાં આવે. અને એ અપાન વાયુ કેવો છે? મલમૂત્ર મરુત શુક્રાણી અપાનઃ વિસૃજેત બહિઃ. અને આ અપાન વાયુ જે છે એ પ્રાણ સ્વરૂપે ભલે અંદર આવતો હોય, પણ એ જ અપાન વાયુ શું કરે છે? મળ, મૂત્ર, શુક્ર આદિ બધાને શું કરે છે? આ શરીરની બહાર એ ફેંકનારો અપાન વાયુ છે, જે ચંદ્ર સ્વરૂપે છે. અગ્નિશોમમય ભૂત્વા સુષુમ્નાંદ્રમાશ્રિત આ બ્રહ્મરંધ્રમુદુચ્છન ઉદાન વર્ધતે સ્વયં. ઉદાન વાયુ કોણ છે? તો કે છે અગ્નિ અને સોમ સ્વરૂપ એ આ ઉદાન વાયુ છે, જે કેવો છે? સુષુમ્ના રંધ્રમાશ્રિત, એ સુષુમ્ના રંધ્ર પર્યંત આશ્રિત થયેલો છે. આ બ્રહ્મરંધ્ર ઉદ્ગચ્છન, મૂલાધારથી એ શું કરે છે? પ્રાણને ઉર્ધ્વ ગચ્છન, ઉર્ધ્વમ ગચ્છતિ ઉદાન, એ ઉદાન વાયુ શું કરે છે? એ કેવો છે? મૂલાધારથી બ્રહ્મરંધ્ર પર્યંત એ ત્યાં આગળ વ્યાપ વર્ધતે સ્વયં, વ્યાપેદ વપુષી વ્યાન, જે સંપૂર્ણ શરીરમાં વ્યાપક છે એને વ્યાન કહેવામાં આવે. જે ઉર્ધ્વ લઈ જનાર વર્ધનતે, જે વૃદ્ધિ પામનાર છે એને શું કહેવાય? ઉદાન કહેવાય. જે શરીરમાં વ્યાપ્ત છે એને શું કહેવામાં? વ્યાન. ભુક્ત અન્ન રસ સમન્વહમ સંદુક્ષણમ સમાન હતું. જે પણ કઈ અન્ન આપણે ભુક્ત અન્ન, જે પણ કઈ અન્ન ગ્રહણ કરીએ છીએ એ બધાને એક સમાન કરનારો જે વાયુ જે છે, સમાનસ્તુ કાયાગ્ને કુરુતે સદા. અને એ કેવો છે? કાયાગ્નિ, એ જઠરાગ્નિ છે. એ જઠરાગ્નિ સમાન વાયુ જઠરાગ્નિ સ્વરૂપે છે. નાગ વાયુ જે છે, બાકીના 5 જે છે ને, નાગ, કુર્મ, કુકુર, દેવદત્ત અને ધનંજય, એટલે કે છે નાગ હિકાર, કુર્મ નિમેશન ઉન્મિશનકાર. આપણે જે હિકાર જે કરીએ ને, હેડકી જેને કહે, એને નાગ વાયુ કહેવાય. કુર્મ વાયુ જે છે કેવો છે? નિમિશન ઉન્મિશનકાર, આંખને નીચે છે, આંખને ખોલનાર વાયુ છે, કુર્મ વાયુ છે. ક્ષુતમ કરોતિ કૃકર, ક્ષુતમ કરોતિ કૃકુર. ક્ષુતમ એટલે શું છે? છીક. ક્ષુતમ એટલે છીક. આ કૃકર વાયુ જે છે એનાથી શું થાય છે? છીક આવે છે. વિજૃંભણ એટલે બગાસું આવવું. દેવદત્ત વાયુ છે, જેને કારણે બગાસું આવે છે. સ્થૌલ્યમ ધનંજય, આ સ્થૂળતાનો જે અનુભવ થાય આપણને, ક્યારેક આપણને શું થાય? આમ સ્થૂળતાનો શરીરમાં અનુભવ થાય, આળસનો અનુભવ થાય. જો ધનંજય કુર્ય મૃતમ ચાપીને મુંચતી. અને આ બધા જે વાયુ જે કેવા છે? આ ધનંજય વાયુ જે છે, જે શરીરમાં સ્થૂળતા લાવનાર છે. શરીર મરી ગયા પછી પણ એ વાયુ આ શરીરમાં રહેનારો છે. આ થયા 10 વાયુ. જો 10 અગ્નિ બતાવ્યા, 10 વાયુ છે. બ્રહ્માંડમાં છે એને શું કરવાનું છે? આ શરીરમાં ધ્યાન કરવાનું. એ જ રીતે બ્રહ્માંડમાં જે 5 પ્રાણ અને 5 ઉપપ્રાણ જે છે, એ પ્રાણ અને ઉપપ્રાણને શું કરવાનું છે? આ શરીરમાં એનું ધ્યાન કરવાનું. હવે આકાશ આદિ દર્શાવે છે, આપણે આવતીકાલે જોઈએ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.